ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. આજના દિવસની શરૂઆત આપણે મસ્ત સૂર્યદાદાના દર્શન કરીને કામ ચાલુ કરી દીધું છે. ધાબા પરનું બધું બહુ ભર્યું છે કારણ કે અમારા ઘરે અત્યારે કલર કામ ચાલે છે. તમે જોઈ શકો છો, આ અમારો નવો કલર છે. આપણે કામ કરીએ તો ચાલો. આપણે રોજની જેમ આજે પણ આવી ગયા છીએ. રોજ તો નથી ધોતી, બહુ ઘણા બધા દિવસ થઈ ગયા છે. તો ઘણા બધા દિવસે આજે આપણે ધાબુ ધોઈએ છીએ. મજા નથી આવતી કઈ, તો હું તો એવી રીતે કહું. તો ચાલો ધાબુ ધોવા બધા. મસ્ત કામ પતી ગયું, હજી થોડું બાકી એ પછી હવે આપણે કરશું નાસ્તો. ચા વગર તો દિવસ ઉઘડે નહીં, તો હવે ચા ને નાસ્તો કરી લઈએ. ચાલો. ઘર પાડવા વાળા હે ચા કામ તો થોડુંક બાકી છે, કરી લો અને પછી ઓફિસે સીધા નીકળી જવાનું છે. બહુ મોડું થઈ ગયું છે થોડું, તો ચલો જલ્દી કામ કરી લો. એનાથી ચાલ્યા ઓફિસે, મળીએ ઓફિસે. હાલો, ઓફિસે જવા નીકળી ગઈ છું. બધા જો કામે જવા બેઠા. ચલો મેરડીમાં નું મંદિર આવ્યું. જય મેરડીમાં. મારે એવડી ચોકે ટ્રાફિક તો જોવો, નીકળી પણ ન શકાય. એક તો મોડું થતું હોય ત્યારે ટ્રાફિક હોય. છોકરાઓ પિકનિક માં જઈએ, નાના નાના પોયરા કેવા બેઠા હે. આપણે પહોંચી ગયા છીએ ઓફિસે, પણ આજે પેલા ઓફિસે જવાની જગ્યાએ આપણે આવી ગયા મસ્ત સવારમાં વ્યૂ જોવા. મસ્ત છે સવારમાં પોરમાં. થોડોક ટાઈમ પાસ કરી લઈએ, હજી ટાઈમ છે આપણી પાસે. ક્યાં બધા કામે જાય સૌના. સન્ડે હોય તો કઈ રોડ ઉપર જોવાય ના મળે, બધા કેવા સૂતા હોય. અત્યારમાં તો વહેલું જાગવું પડે. ચાલો હવે ઓફિસે જઈએ. ઓફિસ કામ ધંધો કરીએ. તો બધું કામ પતાવ્યું, બધું કામ પૈતું નથી, થોડું પડતું છે. પણ બ્રેક પડ્યો તો હવે થોડો બ્રેક લઈ લઈએ. કંટાળો આવતો તો બહુ બધો, રોજનું છે તમારું. તો ચાલો જમવા બધા. કેટલી શાંતિ છે આ કેન્ટીનમાં. હમણાં દેકારો ને બાપો મારી હું તમને બતાવીશ બધાને. 1 મિનિટે તમને કઈ સંભળાય નહીં ને એવું કરી નાખશે. આવશે ને એટલે બધી જગ્યાએ એક જ વસ્તુ હાલતું હશે. એટલે બધી જગ્યાએ એક જ વસ્તુ હાલતી હશે. તારક મહેતા, જેઠાલાલ બબીતા ચાલતું હોય છે બધી જગ્યાએ. આટલા ટેબલ ને બધી ટેબલ ઉપર બધા એક જ વસ્તુ જમવા ટાઈમે જતા હોય, ફોન. અરે કે મને નથી ખબર. પીઝો અડધો ખાઈ ગયા ઓલા માણસ. લંગુર આવે રોજ જે મગવે. એવું બધું કોણ? કેવા કલર? કેવા કલર? હાથ આવે હાથ હોય. હાથ હા 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 એવું. હા એનો બીજી સોન એવું મને રીલ માં કંઈક સમજ દેખાય. બતાવો જ. યાને હું દેતા બોક્સ ઓફ લેવા કોલેજ કર્યો તો. હા બનાવું આમ. થેન્ક યુ. હા ભાઈ જોગિંદર બ્રો. એકલી છું આખી ઓફિસમાં. જો કોઈ છે નહીં. બધા પોતપોતાના કામમાં વયા ગયા છે. અને અમુક માણસોએ મને બપોરે એવું પણ કીધું હતું કે અમે જાશું ત્યારે તને પણ લઈ જાશું, પણ હવે છે ને એ મૂકીને વયા ગયા છે. કારણ કે લઈ જવી પડી એટલે વાંધો પડ્યો. કીધું એ નહીં કે અમે નીકળીએ છીએ એમ, બાકી એને લઈ જવી પડે મને. એટલે ગાઈસ, કોઈ વગર અધૂરું નથી. કોઈ પર વિશ્વાસ ન કરો ખાલી ખોટો. તમને કોઈ ક્યાંય નહીં લઈ જાય. બધા એકલા મૂકીને જ હોઈ જશે. આવું છે, ચાલ્યા રાખે. હવે હું થોડીક રીલ્સ જોઈશ અને મારું દુઃખ હળવું કરીશ. તો ચાલો. તો આપણે તો ચાલ્યા ઘરે જતા મને એમ થયું કે લાવો તમને સવારે બતાવ્યો, અત્યારે થોડોક વ્યૂ બતાવું. અત્યારે તો બહુ મસ્ત રાજકોટ દેખાશે આપણું.
લીપ આવે એટલી વાર મેં કીધું લાવો અમને લોકોને રાજકોટ બતાવું તમને બધાને. આવો વ્યૂ તમને જોવા પછી મળે કે ન મળે. તો આવું દેખાય છે આખું રાજકોટ મસ્તી. આમ દૂર દૂર લગી બહુ મસ્ત દેખાય. આખું રાજકોટ આવી છે અહીંયા. તો ચાલો હવે ઘરે જઈએ, મળીએ આપણે ઘરે. લીપ હજી આવી નથી, કલાકે આવશે. અત્યારે બધા એક સાથે છૂટા થાય એટલે તો વેઇટ કરીએ છીએ લીપનો. આ બે નીકળ્યા હવે એમના ઘરે. એ રિક્ષા વાળા એ દીદી તો ઘરે આવી ગઈ છું. હવે બેસી જમવા, મસ્ત ફ્રેશ થઈને જમવામાં છે શાક રોટલી. તો ચાલો તમે બધા પણ જમવા. જમી લીધું છે સારું એવું. હવે થોડીક વાર રીલ્સ જોઈ લઈએ પછી સૂઈ જઈએ. પાછું કાલે ઓફિસ જવાનું. તો આપણે આજનો વ્લોગ અહીં પૂરો કરીએ. આજનો વ્લોગ તમને પસંદ આવે લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરી દેજો. મળીએ કાલ નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય ગાઈઝ.